નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2023 ફાગણ વદ ચોથ શુક્રવાર તારીખ 29/3/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:32, સૂર્યાસ્તનો સમય સાંજે 6:52. આજની ચંદ્ર રાશિ બપોરે 2:09 સુધી તુલા અને ત્યાર પછી વૃશ્ચિક, અને આજનું નક્ષત્ર છે વિશાખા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, પોતાના પ્રિયપાત્રનું માન સન્માન જાળવીને ચાલશો એટલો જ ફાયદો જીવનમાં મળશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ બપોરે 2:09 સુધી તુલા અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃશ્ચિક. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે ને એ લોકો ખૂબ લાગણીશીલ સ્વભાવના થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, આ દુનિયામાં આપણી પાસે ગમે એટલો પૈસો આવે પણ આપણે એટલા ધનવાન તો નથી જ બની શકતા જે ધનથી આપણે આપણા માતા પિતાનું ઋણ ચૂકવી શકીએ. તો આ બાબત જીવનમાં રાખજો અને મા બાપનું માન સન્માન જાળવી રાખજો, અને તમારી પાસે રહેલા ધનનું અભિમાન ક્યારેય નહીં કરતા. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. કોલેસ્ટ્રોલ વધી જાય ને તો સૂકી મેથી ફાંકીને ચાવીને ખાઈ જાઓ, કોલેસ્ટ્રોલ ઘટી જશે. તો મિત્રો, હવે આપણે જાણી લઈએ આજનો ઉપાય. આજનો ઉપાય છે ને, આપણા મનને આપણે એકદમ નિર્મળ રાખવાનું છે. એમાં કોઈ પણ પ્રકારની સાચી ખોટી કોઈ ભાવના આવવી જ નહીં જોઈએ. પેલું એકદમ પાણી જોઈએ ને, પેલું કાચ જેવું નીતરું એવું મન આજે આપણે રાખવું જોઈએ. અને મિત્રો, જે માણસો નિર્મળ મનના છે ને એ લોકો જ પ્રતિભાશાળી બની શકે છે. આ ધ્યાન રાખજો. બાકી પ્રતિભા વધારવી એ સામાન્ય માણસોનું કામ નથી. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ. પણ પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે લાભદાયક તક સામે આવતી દેખાય છે. યશ, પ્રતિષ્ઠા, માન, સન્માન, પદ બધી વસ્તુમાં વધારો થતો દેખાય. મિત્રો, આજની કાર્યરચના જેવી હશે જે તમારી પ્રગતિને આગળ વધારી જાય. અને આજે ખાસ પરદેશથી જોડાયેલા કામ પર ધ્યાન આપજો, એમાં સારી સફળતા મળે. વૃષભ રાશિવાળા માટે આજે પૈસાના ખર્ચા પર ધ્યાન આપવું જરૂરી દેખાય છે. આજે કદાચ થોડો ખર્ચ તમારા હાથેથી વધુ થઈ શકે છે. તે સિવાય મિત્રો, આજે તમારા રોજિંદા કામની સાથે સાથે કોઈક સામાજિક કામમાં તમારે ભાગ લેવો પડે ને ત્યાં પણ થોડો સમય તમારો વ્યસ્તતા ભરેલો દેખાય છે. મિથુન રાશિવાળા માટે પણ આજે આર્થિક લાભ વધતો દેખાય. આર્થિક લાભની સાથે સાથે કોઈ રાજકીય લાભ પણ તમને મળવાની શક્યતા છે. જો તમે રાજકારણમાં જોડાયેલા છો તો તમને કંઈક પ્રમોશન મળે, કોઈ સત્તા સોંપવામાં આવે, કોઈક એવું કાર્ય તમારા ભાગે આવે જેનાથી તમારી જે વગ છે એ વધે. આજે મિત્રો, જાહેર ક્ષેત્રના કામોમાં પણ થોડોક રસ દાખવશો તો વધુ ફાયદા મળે. કર્ક રાશિવાળા માટે આજે મિત્રોની મદદ મળતી દેખાય. આજે રાજકીય કામમાં, સરકારી કામમાં કે ખાતાકીય કામમાં તમને લાભ મળે. કોઈ અડચણ હોય તો તે દૂર થાય. પણ મિત્રો, આજે ઉતાવળ નહીં કરતા. સિંહ રાશિવાળા માટે આજે આર્થિક પાસું મજબૂત બનતું દેખાય છે. આજે આગળના ભૂતકાળમાં આપણે જે કંઈ કામ કર્યું છે, જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એનું સારું વળતર આજે આપણા સુધી પહોંચે ને એનાથી આપણી આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવે. આજે કોઈ કાર્યમાં અડચણ આવે તો ડરતા નહીં. આકસ્મિક સફળતા મળવાની શક્યતાઓ મોટી છે. કન્યા રાશિવાળાએ આજે પોતાના હરીફોથી સાચવીને ચાલવું જરૂરી દેખાય છે. આજે દિવસના પ્રારંભથી, શરૂઆતથી જ કોઈને કોઈ નાની મોટી સમસ્યાનો સામનો આપણે કરવો પડે ને એના કારણે આપણું કામ ધીમું પડતું, પાછળ પડતું દેખાય. પણ હિંમત નહીં હારતા, કારણ કે સાંજના છેડે બધા પાસા આપણે
સરભર કરી શકશું? હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે સામાજિક સફળતાઓ મોટી મળતી દેખાય. આજે નોકરી ધંધા અંગેના કામકાજ માટે કદાચ બહાર જવું પડે, કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે અથવા 5-7 જણાથી વધારીને મળવાનું થાય, એમાં તમારી થોડીક દોડધામ વધતી દેખાય. મિત્રો, આજે સામાજિક કાર્યોમાં વ્યવહારમાં ખૂબ ધ્યાન રાખજો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે પ્રતિષ્ઠા વધતી દેખાય. આજે મિત્રો દૂરના દેશથી કોઈ સારા સમાચાર મળવાની સંભાવનાઓ પણ પ્રબળ છે. ધનરાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે તમારા દરેક કામો ધીમી ગતિએ આગળ વધવાના છે, પણ જો તમે ક્યાંક કંઈક થાપ ખાઈ ગયા તો તમારી તકલીફ વધી પણ શકે. અને મિત્રો, તકલીફમાં આવો અને કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં કરતા, એમાં તમારી તકલીફ ઓછી થઈ જાય. મકર રાશિવાળાએ આજે પોતાના સેવિંગ્સ પર ધ્યાન આપવાનું છે. પોતાની બચત જાળવી રાખવાની. બચતમાં કોઈ જગ્યાએ કંઈક છેદ પડતો દેખાય તો મિત્રો, આજે એવું કોઈ ખર્ચનું કામ ઉપાડતા નહીં જેના કારણે આપણે આપણી બચતમાં પૈસા કાઢવા પડે. આજે તમારો હરીફ વર્ગ, તમારી ઈર્ષ્યા કરનારો વર્ગ પાછો પડે. કુંભ રાશિવાળા માટે આજે કંઈક નવી ઓળખાણ થતી દેખાય. આજે ચોક્કસ આ નવી ઓળખાણનો લાભ મળે, પણ મિત્રો આજે તમારે તમારી પોતાની મહેનત બી વધારવી પડશે, આવડતને પણ ઉપયોગમાં લેવી પડશે. બળની જગ્યા પર કળથી કામ લેશો તો આજના કામો સરળ થશે. મીન રાશિવાળાએ આજે ખાસ તબિયતનું ધ્યાન રાખવાનું. તમને એમ થશે કે ભાઈ મારી તબિયત તો આજે એકદમ સરસ છે. ના, આજનું કામ અટવાય, ધારણા પ્રમાણેનું કામ ન થાય અને એના ટેન્શનમાં આપણી તબિયત બપોર પછીના સમયમાં બગડવાની શક્યતાઓ ખૂબ મોટી છે. તો મિત્રો, આજે સવારથી જ આરોગ્યનું ધ્યાન રાખીને ચાલશો તો તકલીફ નહીં પડે. તો મિત્રો, આ તો તમારું આજનું રાશિફળ. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ દ્વારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.